શું 12 વર્ષ બાદ ખરેખર મિલકત ભાડવાતની થઈ જાય છે? જાણો શું કહે છે કાયદો. કેમ કે એવું કહેતા આપણે ઘણા બધા લોકોને સાંભળ્યા હશે કે ભાઈ વધારે ટાઈમ સુધી એકના એક ભાડવાતને મકાનમાં ન રખાય, નહીં તો આપણું મકાન એમનું થઈ જાય છે. તો શું ખરેખર આ સાચું હશે? તો યસ, બિલકુલ. વાસ્તવમાં ભારતમાં બ્રિટિશ કાળથી એડવર્સ પોઝેશન રૂલ્સનો કાયદો પ્રચલિત છે, અને આ કાયદા હેઠળ જો કોઈ ભાડવાત અથવા અન્ય કોઈ વ્યક્તિ સતત 12 વર્ષ સુધી કોઈની મિલકતમાં રહેતો હોય અને પોતાનો કબજો ધરાવતો હોય તો ત્યારબાદ તે મિલકત પર પોતે કબજો કરી શકે છે અને તેને મકાન માલિક પણ જાહેર કરી શકાય છે. આવી સ્થિતિમાં મૂળ મકાન માલિક તે મકાન પરનો પોતાનો હક ગુમાવી પણ શકે છે. જોકે આ માટે તેણે ઘણી શરતો પણ પૂરી કરવાની હોય છે, જેમાં 12 વર્ષ સુધી કોઈ પણ અવરોધ વિના તે મકાનમાં રહેતો હોવો જોઈએ. હાઉસ ટેક્સની રસીદ, વીજળી અને પાણીના બિલ વગેરે સાબિતી તેને આપવાની રહે છે. આ સાથે સાક્ષીઓના સોગંદનામા પણ જરૂરી છે. અને એટલે જ કોઈ પણ વ્યક્તિને ભાડા પર મકાન આપતી વખતે 11 મહિનાનો ભાડા કરાર કરાવવો જ જોઈએ. અને જ્યારે તે કરાર પૂરો થઈ જાય છે તે બાદ 1 મહિનાનો ગેપ લેવો જોઈએ અને ત્યારબાદ ફરીથી 11 મહિનાનો કરાર કરાવવો જોઈએ. આમ કરવાથી મિલકતના સતત કબજામાં વિરામ આવશે અને મકાન માલિક પાસેથી તેનું મકાન ક્યાંય નહીં જાય.